હિંમતનગરના સાબર સ્ટેડિયમ ખાતે સમાજમાંથી તર છોડાયેલા મંદબુદ્ધિના તેમજ દિવ્યાંગ ખેલાડીઓ માટે રાજ્યકક્ષાના 4 દિવસીય સ્પેશિયલ ખેલ મહાકુંભનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં સમગ્ર રાજ્યમાંથી મોટી સંખ્યામાં દિવ્યાંગ બાળકોએ લાભ લીધો હતો। સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત પ્રેરિત અને સ્પેશિયલ ઓલિમ્પિક ગુજરાત દ્વારા આયોજિત રમતોમાં વિવિધ જિલ્લાઓ તેમજ ગામડાઓમાંથી સિલેક્ટ થઈ રાજ્યકક્ષા માટે હિંમતનગર સાબર સ્ટેડિયમ ખાતે વિવિધ પ્રકારની રમતોમાં ભાગ લીધો હતો। રમતોત્સવમાં દરરોજ 1000 થી 1200 બાળકોએ ભાગ લીધો હતો। સરકાર દ્વારા તમામ પ્રકારના બાળકોમાં રહેલ આંતરિક શક્તિઓ બહાર આવે તે માટે ખેલ મહાકુંભનું આયોજન કરવામાં આવ્યું હતું। સરકાર મંદબુદ્ધિ અને દિવ્યાંગ બાળકોની શક્તિઓને બહાર લાવવા સ્પેશિયલ ઓલિમ્પિકનું આયોજન કરી અલગ જ સંદેશો આપી રહ્યું છે। સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત પ્રેરિત અને સ્પેશિયલ ઓલિમ્પિક ગુજરાત દ્વારા આયોજિત સ્પેશિયલ ખેલ મહાકુંભ જે રાજ્ય કક્ષાનો, એમાં વિવિધ જિલ્લાઓમાં જે સ્પર્ધાઓ યોજાણી એમાં ખૂબ જ સારું પ્રદર્શન કરી અને સ્ટેટ લેવલે સિલેક્શન થઈ અને બાળકો આ સ્ટેટ લેવલમાં રમવા આવે છે। અહીંયા હાયર એબિલિટી, લોઅર એબિલિટી એમ વિવિધ કેટેગરીમાં રમતો રમાતી હોય છે। ગઈકાલે અહીંયા સાંઘિક રમતો એટલે કે ટીમ ગેમો હતી, બાસ્કેટબોલ, વોલીબોલ અને આ બાળકો માટે ખાસ રમાતી બોચી। આજે લોઅર એબિલિટીની તમામ પ્રકારની એથ્લેટિક્સ રમતો છે। 4 દિવસ સુધી આ વિવિધ સ્પર્ધાઓ યોજાશે। એમાં દિવસના 1000 થી 1200 પ્લેયર્સ આવી અને પોતાનું સુપર પરફોર્મન્સ આપશે। સ્પેશિયલ ઓલિમ્પિક્સ અને સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાતનો એ પ્રયત્ન રહેલો હોય છે કે સમાજમાં તરછોડાયેલા આ બાળકોને સમાજમાં પુનઃસ્થાપન મળે, સમાજ સ્વીકારે, લોકોમાં એક સારો સંદેશો જાય કે ભાઈ આ બાળકો પણ કંઈક કરી શકે છે। એવા પ્રયત્નના માધ્યમથી આ ખેલ મહાકુંભ, સ્પેશિયલ ખેલ મહાકુંભનું આયોજન કરવામાં આવતું હોય છે। બાળકોને રહેવાની વ્યવસ્થા સમરસ હોસ્ટેલ હિંમતનગર ખાતે ખૂબ જ સુંદર પ્રકારની વ્યવસ્થા આપવામાં આવેલ છે। એ સિવાય જમવાનું પણ ખૂબ જ સુંદર આપવામાં આવે છે। સમગ્ર ગુજરાતમાંથી કોઈ પણ જિલ્લો બાકી ના રહે, છેવાડાનું ગામ પણ બાકી ના રહે, એ છેવાડાના ગામથી પણ બાળક આવી અને આ મેદાનમાં એને સ્ટેજ મળે અને પોતાનું સુપર પરફોર્મન્સ આપી શકે એવો ખૂબ જ સુંદર પ્રયત્ન રહેલો હોય છે। મારું નામ પરમાર શૈલેન્દ્રસિંહ એચ પરમાર, સ્પેશિયલ ઓલિમ્પિક ગુજરાત ચેરિટેબલ ટ્રસ્ટમાં એઝ અ ટ્રસ્ટી તરીકે અને સાબરકાંઠા જિલ્લાના GND મેનેજર તરીકે સેવાઓ આપું છું। સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત દ્વારા સ્પેશિયલ ખેલ મહાકુંભનું આયોજન રાજ્યકક્ષાનું થઈ રહ્યું છે। હિંમતનગર ખાતે અહીંયા અત્રે MR કેટેગરીનું આયોજન થઈ રહ્યું છે। વિવિધ જિલ્લાઓમાંથી રાજ્યકક્ષાના સ્પર્ધામાં ભાગ લેવા માટે ખેલાડીઓ આવી રહ્યા છે। હાલ 2 દિવસની ટુર્નામેન્ટ પૂર્ણ થયેલ છે અને આજે એથ્લેટિક્સની રમત શરૂ છે। હવે સ્કેટિંગની અને સ્વિમિંગની સ્પર્ધાઓ થવાની છે। આ સ્પર્ધાની અંદર જે માનસિક દિવ્યાંગ કેટેગરીના જે બાળકો હોય છે તેઓ ભાગ લઈ રહ્યા હોય છે, ખૂબ સારું પ્રદર્શન કરી રહ્યા હોય છે। અહીંયા આપ જોઈ રહ્યા છો કે તેઓ 100 મીટર દોડ હોય છે કે પછી કોઈ પણ બીજી ઇવેન્ટ જે છે એમાં પણ ખૂબ સારું પ્રદર્શન કરી રહ્યા હોય છે। જયરાજસિંહ જાડેજા, હું સ્ટેટ નોડલ ઓફિસર તરીકે સ્પોર્ટ્સ ઓથોરિટી ગુજરાત ખેલ મહાકુંભ શાખામાં ફરજ બજાવું। મહેશભાઈ મહેતા, સચિવ સમગ્ર શિક્ષા ગુજરાત રાજ્ય। આજે સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત દ્વારા સ્પેશિયલ ખેલ મહાકુંભમાં હિંમતનગર ખાતે રાજ્ય સરકારના બનાવેલા સુંદર સ્ટેડિયમમાં ઉપસ્થિત રહેવાનો મને આનંદ છે। રાજ્યની સરકારી સંસ્થાઓમાં અને અનુદાનિત સંસ્થાઓમાં ભણતા મનોદિવ્યાંગ બાળકોના અંદર રહેલી આંતરિક શક્તિઓને ખીલવવા માટેનો પ્રયાસ સ્પેશિયલ ઓલિમ્પિક ભારત વર્ષોથી કરી રહી છે। એનું ગુજરાત એકમ પણ બહુ નોંધપાત્ર રીતે કામગીરી કરી રહી છે। સમગ્ર શિક્ષા વ્યવસ્થામાં સંકળાયેલા અમારા સ્પેશિયલ એજ્યુકેટર મિત્રો અને મનોદિવ્યાંગ બાળકોની કાળજી લેતા મિત્રો પણ એ બાળકોમાં રહેલી ખેલકૂદને લગતી એબિલિટી કેવી રીતે રિપ્રેઝન્ટ કરી શકાય એના માટે સતત કાર્યરત હોય છે। રાજ્ય સરકારનું જે ખેલ મહાકુંભ અભિયાન છે, રમતગમત યુવક સાંસ્કૃતિક ખાતાનું, એ નોર્મલ બાળકો માટે તો હોય છે પણ એક સ્પેશિયલ ટ્રીટમેન્ટ આપીને મનોદિવ્યાંગ બાળકો માટે એક અલગ રીતે સ્પેશિયલ ખેલ મહાકુંભનું આયોજન કરે છે। આજે લગભગ 1000 જેટલા આખા રાજ્યમાંથી વિવિધ રમતોની અંદરથી ખેલાડીઓ, એમની સાથેના એમના માતા પિતા, એમની સાથેના કાળજી લેતા શિક્ષકો અત્રે ઉપસ્થિત છે। લોકલ વ્યવસ્થાપન તંત્ર દ્વારા તમામ લોકો માટે નિવાસ, ભોજન ઇત્યાદિ વ્યવસ્થા પણ કરવામાં આવી છે। સમગ્ર શિક્ષા વતી હું આભાર વ્યક્ત કરું છું અને સમાજની અંદર આવું કામ કરતી સંસ્થાઓને પૂરી તાકાતથી મદદ કરવા માટેની પણ અપીલ કરું છું। ધન્યવાદ। ભારત માતા કી જય।